મિત્રો, ગુજરાતી ઇન લાઈવમાં આપનું સ્વાગત છે। રાજકોટ જિલ્લાના ઉપલેટા અને ધોરાજી સહિતના વિસ્તારોમાં વૃક્ષોનું નિકંદન કરવામાં આવી રહ્યું છે તેવા આક્ષેપ કરાયા। રાજકોટ જિલ્લાના ઉપલેટા અને ધોરાજીના વિસ્તારોમાં ઘણા એવા વિસ્તારો છે જેમાં બળતણનો વ્યવસાય ચાલી રહ્યો છે। બળતણની આડમાં વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે, જેમાં વૃક્ષ પ્રેમીઓ પણ નારાજ જોવા મળી રહ્યા છે। સરકાર પર્યાવરણ બચાવો અને વૃક્ષ વાવો તેવા નારા સાથે હજારો લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવતી હોય છે, પરંતુ ગ્રાન્ટ ખાલી ચોપડા ઉપર હોય તેવું લાગી રહ્યું છે। ઉપલેટા અને ધોરાજીના વિસ્તારમાં રોજની 40 થી 50 ગાડીઓ લાકડા માટે ચાલી રહી હોય તેવું સૂત્રો જણાવી રહ્યા છે। ઉપલેટાના ધોરાજીમાં લાકડાનો ઘણા સમયથી ધંધો ચાલી રહ્યો હોય તેમના માથે કોઈ પણ જાતની રોકટોક ન હોય અને અધિકારીઓના આંખ અને કાન ખુલ્લા હોવા છતાં તેને સમર્થન આપી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા। જાગૃત અને તટસ્થ વ્યક્તિ મુકેશભાઈ બગડા જે પોતાની આપવીતી હતી અને અધિકારીએ જે 60 ગાંઠ હોય ઓડિયો ક્લિપ તે વાયરલ કરી રહ્યા છે અને તે પોતાની અપેક્ષા અને ન્યાય માટે લડી રહ્યા છે। તેમને ટૂંક સમયમાં ન્યાય નહીં મળે તો પોતે આત્મવિલોપન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી। મારું નામ મુકેશ ભીખાભાઈ બગડા, રહેવાસી ઉપલેટા તાલુકા, રાજકોટ જિલ્લો। હવે બનાવમાં એવું છે કે મારો ખુદનો બર્તનનો ધંધો છે લાકડાનો, જે અહીંના આરએફઓ બ્રિજેશ બારૈયા છે તે હપ્તા લે છે લાકડાના ધંધામાં, ને મેં હપ્તો તી છતાં 6000 રૂપિયો આપેલો। મારી ગાડી પરમદી પકડી લીધી ને 4 તારીખે, ને તી છતાં એ એમ કીધું ગાડી પકડીને કે 6000થી નહીં ચાલે, 25000 રૂપિયો જોઈએ તો તારી ગાડી ચાલશે। તો મારાથી એટલું પુરવાણ નથી થઈ શકે એમ પૈસાની, હું નબળો માણસ છું, મારે પૈસાની પુરવાણ નથી થઈ શકે એમ, એટલે મેં રાજકોટની એસીબીને ફરિયાદ કરી। રાજકોટની એસીબી આવી, જે કાંઈ રેકોર્ડિંગ ઓડિયો એને માંગ્યા રાજકોટની એસીબી, એ ઓડિયો મેં કમ્પ્લીટ કરી આપ્યા તેના માણાના, સાહેબના માણાના, ને સાહેબનો ખુદ માંગણી કરે એવો ઓડિયો મારી પાસે છે। એનો માણાજી મારી ડીલ કરીને આવ્યો 25000નો એનો ઓડિયો છે, ને એસીબી ટ્રેપ અમે ગોઠવેલી તે નિષ્ફળ ગયેલી। હવે અત્યારે ઓડિયો દ્વારા એસીબી એમ કહે છે કે 6 મહિના લગીની કે આ વસ્તુ ન થઈ શકે, શક્ય નથી પ્રોસેસ કરવામાં। હવે એની ભાષામાં કંઈક કહેવાતું હશે કે કાર્યવાહી 6 મહિના લગી ન થઈ શકે। તો મારે અત્યારે બર્તનની જ મજૂરી છે, મેં બહુ ટ્રાય મારી બીજી મજૂરીને, હું 3 મહિનાથી ઘરે બેઠો છું। અત્યારે મારા બાળકો નધાય કોઈ ઘર પરિવારમાં કમાય એવું નથી, હું એકને એક દીકરો છું મારા માવતરને, મારા માવતર ગઢ પણ અત્યારે છે, એના પગ નથી હાલે એમ, હું એક જ કમાવાવાળો છું। તો અત્યારે મને ન્યાય ન અપાવે। સાહેબ તમને શું ધમકી મારે? સાહેબ મને એવું કહે છે કે જો તું પૈસા નહીં આપી તો હું તારામાં કંઈક વન પ્રાણી કંઈક મારીને મેકી દઈ તારી ગાડીમાં, અને તને 10 વર્ષ લગીની સજા ફટકારવામાં આવશે, ને તારી હું જિંદગી બરબાદ કરી નાખી। તો સાહેબ આવી રીતના કેવો ન્યાય છે? હું ખુદ એ એમ કહેવા માંગે છે કે વન પ્રાણી મારીને મેકી દઈ, તો એવો કેવો ન્યાય? મને ન્યાય અપાવો, અને આનો જે મારા ઓડિયો છે એની વિરુદ્ધ એની માથે કાયદેસરની કાર્યવાહી કરો, એ મારી અપીલ છે। ને જો એ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ટૂંક સમયમાં હું આત્મહત્યા પણ કરીશ, એ હું મારો દાવો છે। મારે ન્યાય જોઈશે, હું અન્યાયથી હાલવાવાળો નથી।